અમદાવાદમાં સિનિયર સિટીઝન્સને ભારે હાલાકી પડી રહી છે કારણ કે તેઓ પહોંચ્યા હતા બીઆરટીએસ અને એએમટીએસના ફ્રી પાસ માટેના સેન્ટર પર, પણ ત્યાં લાંબી કતારો સવારથી જ જોવા મળી રહી છે। સિનિયર સિટીઝનો વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા છે। પાસ માટે ફોર્મ લેવા આવતા સિનિયર સિટીઝનો પરેશાન થઈ ગયા। લાંબી કતારમાં ઊભા રહ્યા અને ત્યારબાદ પણ જ્યારે ફોર્મ ન મળ્યું ત્યારે હાલાકી પડી રહી છે। ફોર્મ માટે સિનિયર સિટીઝન્સ ધક્કા ખાવા મજબૂર બન્યા છે। અમદાવાદમાં ફ્રી પાસ માટેના ફક્ત 2 જ સેન્ટર છે અને પાસ માટેના સેન્ટર વધારવામાં આવે તેવી સિનિયર સિટીઝન્સની માંગ છે। આ ઉંમરે લાઇનમાં ઊભું રહેવું પડે છે તેવું પણ તેમનું કહેવું છે અને કહ્યું કે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, સેન્ટર્સ વધારવામાં આવે। 4 કલાક બેસીએ છીએ, જ્યારે નંબર આવે ત્યારે લોકો કે મશીન બગડ્યું છે, ઊભા રહે કલાક અડધો કલાક ક્યાં ઊભા રહીએ। 2 મશીન રાખવાનું એક્સ્ટ્રા રાખો અને ફોર્મમાં લખ્યું છે કે લાઇટ બિલ, ટેક્સ બિલ, સ્કૂલ સર્ટી આ બધું જ છે। આ લોકો ટેક્સ બિલ આવે કોઈકનો મકાન ના શું કરો બે ટેક્સ બિલ ના ક્યાંથી લાવીએ? જે છે આધાર કાર્ડ લાવીએ છીએ બેન, લાઇટ બિલ બીજું શું લાવીએ? એ પુરાવો જ છે ને, પણ ટેક્સ બિલની જ માગણી કરે છે। આવું શું હેરાન કરતા છે? એએમટીએસ અને બીઆરટીએસમાં વડીલોએ હવે મુસાફરી કરવી હશે તો ફ્રીમાં કરી શકશે। પાસ સિસ્ટમ કરવામાં આવી, પરંતુ આ સિસ્ટમ સામે સુવિધાઓ કેટલી તેને લઈને સવાલ એટલા માટે ઊભો થાય છે કે અમદાવાદમાં 2 કેન્દ્રો તો ફાળવવામાં આવ્યા, પરંતુ સત્તાધીશો છે જે પાસ વિતરણ કરવાની જે સુવિધાઓ કરવામાં આવે છે ત્યાં સમયસર જો કદાચ આવતા હોય અને વહેલા આવતા હોય તો કદાચ લોકોએ પરત ઢીલા મોડે ન ફરવું પડે। લિમિટેડ લોકોને આ પાસ છે તે માટેના ટોકન આપવામાં આવે છે અને આખરે લોકોએ પછી જે બાકી રહી જાય છે તેમને ઢીલા મોડે પરત ફરવું પડે છે। આ વાત યુવાઓની નથી પરંતુ સિનિયર સિટીઝનની છે કે જે સિનિયર સિટીઝનો છે જે વહેલી સવારથી આ પ્રકારે લાઇનમાં બેસવાનો વારો આવે છે અને સિનિયર સિટીઝન માટે પૂરતી વ્યવસ્થાઓ છે તેનો પણ અભાવ અહીંયા જોવા મળતો હોય છે। ત્યારે અહીંયા ઘણા સિનિયર સિટીઝન છે એમની સાથે પણ વાત કરીએ। કેટલા વાગ્યાના તમે આવ્યા છો અને કાલે આવ્યા હતા કે પછી પરત આવી રીતે ટોકન બાદ ફરવું પડે? ગઈકાલે આવ્યા હતા, અહીંયા બધી લાંબી લાઈન હતી, પછી ત્યાંથી ફોર્મ આપ્યું, અમે કીધું લાઈનમાં ઉભા રહીએ તો કે 100 જણાને આપી દીધા, 100 પછી તમારો નંબર આવશે। હું કાલે સવારે 10 વાગે આવ્યો હતો, તો 10 વાગે 100 જણાને ઓલરેડી ટોકન આપ્યા હતા। હવે તમે લાઈનમાં ઉભા રહેશો તો જ્યારે આ લાઈન પૂરી થશે ને 100 જણાનું પૂરું થશે પછી એટલે 10 થી 6માં તમારો નંબર લાગે તો લાગે। એડવાઇસ અહીંયા પેલા ભાઈએ એક સારી એવી આપી કે તમે સવારે 8 વાગે પહેલાં આવશો તો અહીંયા પાછા જેટલી લાઈન હશે એમાંથી 100 જણાને આપવામાં આવશે। એટલે અમે લોકો સવારે 6:15 વાગ્યાના અહીંયા આવી ગયા, આ લોકો 6 વાગ્યાના આવ્યા છે, હું 6:15 આવ્યો અને આ બીજા બધા જે છે ત્યાર પછી હવે અહીંયા બેસવા માટે આ આટલી જ છે। હવે અહીંયા બધા જો નીચે બેઠા, આ બધાના ચાલવાના ઠેકાણા નથી, તો એવાને આપણે અહીંયા લાઈનમાં અને કાઉન્ટર ખુલશે 10 વાગે, પછી એ બીજા 3 કલાક અમારે બેસવાનું, કાર્ડ લેવા માટે, પૈસા ભરવા માટે, ટોકન આપ્યા પછી વ્યક્તિ કોઈની સિનિયર સિટીઝન જોડે વાત કરતા નથી, ઉદ્ધતાઈથી વાત કરતા હોય છે આ લોકો। તમે ક્યાંથી આવો છો બેન? જીવરાજ પાર્કથી આવું છું। આજે આવો છો? ત્રીજો દિવસ છે આજે મારો। આજે કૂપન લેવા માટે બેસાડે છે એટલા જ આવ્યા છે। હા, ત્રીજો ધક્કો છે। સવારના 6 વાગ્યાથી નીકળ્યા છે, અહીં 7 વાગે અમે પહોંચ્યા અને પેલા અમે ફોર્મ લેવા આવ્યા હતા ત્યારે અમને એમ કીધું હતું 10 વાગે ફોર્મ આપશે, પણ 10 વાગે આવ્યા નહીં ફોર્મ, પછી કે હવે હમણાં આવશે એ કરતા 11 વાગે અમને ફોર્મ આપ્યા, પછી કે તમે ઘરે જતા રહ્યો, પછી અમે ઘરે જતા રહ્યા અને હવે પાછા આજે આવ્યા છે, આજે 7 વાગ્યાના અમે અહીં બેઠા છીએ। તમામ લોકો જે અહીંયા પહોંચતા તો હોય છે પરંતુ પૂરતી વ્યવસ્થાઓ ક્યારે કરવામાં આવશે અને આ પ્રકારે સિનિયર સિટીઝનો છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારે ધક્કા ખાતા નજરે પડે છે અને હાલાકી ભોગવતા નજરે પડે છે ત્યારે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી સિનિયર સિટીઝનો છે તે અપીલ કરી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।